टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। એનઆઈએ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા છે, જેમાં અનેક ખુલાસાઓ પણ થયા છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. એનઆઈએ ગુજરાત સહિત 4 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર સહિત 19 સ્થળો પર દરોડા પાડ્યા. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા લોકોના સ્થાનો પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. કટ્ટરપંથી વિચારસરણી અને આતંકવાદનો પ્રચાર પ્રસાર કરતા લોકો રડારમાં છે. જમ્મુ કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશમાં એનઆઈએનું સર્ચ ઓપરેશન. એનઆઈએની ટીમોએ ગુજરાત સહિત દેશના કુલ 19 સ્થળો પર તપાસ હાથ ધરી છે. સાણંદના ચેખલામાં પણ એનઆઈએ દરોડા પાડ્યા. ચેખલામાં મૌલવી આદિલ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હોવાની આશંકા છે. ચેખલાની મદ્રેસામાં મૌલવી છે આદિલ વેપારી. ઘણા સમયથી મૌલવી આદિલ આતંકી સંગઠન સાથે સંકળાયેલો હોવાની આશંકા છે. મૌલવી આદિલ મૂળ વિરમગામમાં તેના પરિવાર સાથે રહે છે. તમને અંદર અંદર ના જવાય. કેમ ન જઈ શકાય? બસ ના જઈ શકાય. ચલો કોઈ પણ નો કમેન્ટ. એમ નહીં, કોઈ પણ ના જવાય અંદર. જગ્યાએ કેમ ન જઈ શકાય? અરે નો કમેન્ટ. ચલો સરપંચ આમને કહી દો. હાલો. આપનું શું નામ છે? અરે મારું જે હોય નામ. ચલો ને તમે યાર. આ જોઈ તેની અત્યારે હાલ ધરપકડ છે તે કરવામાં આવી છે. હાલ તપાસ કરી છે. કોઈ વાંધો નહીં. અરે ના પાડી પણ તમને ના પાડી મેં અંદર ના આવે. ચલો અત્યારે હાલ જે છે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. એનઆઈએ દ્વારા અલગ અલગ રીતના તપાસ જે છે તે કરાઈ રહી છે. અત્યારે આ પણ અંદરનું કોઈ જ નથી લઈ રહેલું, પણ આપ લાઈવ દ્રશ્યો જે આપ જે રીતના છે અત્યારે હાલ જે તપાસ જે છે તે તપાસ ચાલી રહી છે. અત્યારે હાલ એનઆઈએ દ્વારા તપાસ ચાલી રહી છે. અમે અંદરથી નથી, અંદરથી કોઈ વસ્તુ કોઈની પરમિશન નથી લીધી. જે છે દરોડા છે એની કામગીરી કરી રહ્યા છે. એનઆઈએ દ્વારા અલગ અલગ રાજ્યોમાં દરોડા પાડ્યા હતા કે જ્યાં આગળ આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કે જે જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે જોડાયેલા જે શખ્સો હોય તેની તપાસ જે છે તે કરવામાં આવી હતી. એનઆઈએ દ્વારા અમદાવાદના સાણંદ નજીક આવેલા ચેખલામાં મદ્રેસામાં રહેલા આદિલ વેપારીની પણ અટકાયત કરી અને પૂછતાછ છે તે કરવામાં આવી હતી. આજે વહેલી સવારે જે એનઆઈએની ટીમ છે કે જે અહીં આ મદ્રેસામાં આવી અને આદિલ વેપારી કે જે અહીં શિક્ષક તરીકે નોકરી કરે છે અને અહીં આવેલા મદ્રેસામાં આવતા બાળકોને અભ્યાસ છે તે આપે છે. એનઆઈએ દ્વારા થોડાક જ દિવસ પહેલા પશ્ચિમ બંગાળથી કે અનેક એવા શખ્સોની અટકાયત કરી હતી અને તેમાં આસામ અને ગુજરાતના 2 મોબાઈલ નંબર છે તે મળી આવ્યા હતા. અને જેમાં ગુજરાતના જે મોબાઈલ નંબરમાં આદિલ વેપારીનો આ નંબર હતો કે જે આ મોહમ્મદ જૈસે જે સંગઠન છે કે તે સંગઠનમાં તે ઓનલાઈન એપથી સંકળાયેલો હતો અને તે ઓનલાઈન એપમાં તે પણ તેની તમામ ગતિવિધિઓ છે કે તે જોવા મળી હતી. અને જેના આધારે જ એનઆઈએ વહેલી સવારે અહીં દરોડા પાડી અને આ આદિલ વેપારી પાસેથી અનેક એવા ડિજિટલ પુરાવા છે કે જે મોબાઈલ સહિતના સાહિત્ય છે તે કબજે કરવામાં આવ્યું છે. અને દેશ વિરોધી કોઈ પણ કૃત્ય આ આદિલ કરતો હતો કે કેમ તેને લઈને એનઆઈએ દ્વારા તપાસ જે છે તે કરવામાં આવી છે. પરંતુ આ આદિલ વેપારી મૂળ વિરમગામનો છે, તે પરિવાર સાથે રહે છે, પરંતુ છેલ્લા 2 થી 2.5 મહિનાથી અહીં શિક્ષક તરીકે અહીં મદ્રેસામાં છે તે નોકરી કરે છે. એટલે બાળકોને પણ કઈ રીતનું શિક્ષણ આપતો હતો તેને લઈને પણ એનઆઈએ તપાસ શરૂ કરી છે. ત્યારે આ આખા સંગઠનમાં જે આતંકી સંગઠનમાં શું તેની ભૂમિકા છે, શું રોલ છે, કારણ કે જે સંગઠનના જે ઓનલાઈન એપમાં તેની તમામ ગતિવિધિ છે તે જોવા મળી રહી છે. એટલે હાલ તો અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તેને લઈને પણ એનઆઈએ વધુ તપાસ શરૂ કરી છે. પર્સન કલ્પેશ રાણા સાથે મિહિર સોની, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.